અને હવે વાત કરીએ દેશની સંસદની. દેશની સંસદમાં ખૂબ આક્રમકતાથી એસઆઈઆરથી માંડીને વંદે માતરમ પર કહેવાયેલી વાતો તમને સંભળાવીએ એ પહેલાં એક બહુ નાનો વિડીયો જે તમારી બાજુની સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો. નવીન જિંદાલ નેતા છે, સાંસદ છે અને એમની દીકરીના લગ્ન છે અને એમની દીકરીના લગ્નમાં જે અલગ અલગ લોકો ડાન્સ કરી રહ્યા છે એમાંથી 3 ચહેરાઓ છે. એમાંથી 3 મહિલા નેતાઓ અથવા જે સરસ રીતે ડાન્સ કરીને પરિવારનો હિસ્સો હોય એમ એ લગ્ન પ્રસંગને એન્જોય કરી રહેલા અને માણી રહેલા ચહેરાઓ દેખાય છે. એમાંથી એક સુપ્રિયા સુલે છે, એક મહુઆ મોઇત્રા છે અને એક કંગના રનૌત છે. કંગના રનૌત ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે એક જમણી બાજુ છે, એક મહુઆ મોઇત્રા છે ટીએમસીના છે, એક ડાબી બાજુ છે. સુપ્રિયા સુલે સરખામણીએ વચ્ચે કહેવાય છે. પણ આ ત્રણેય રાજનેતાઓને જ્યારે તમે દેશની સંસદમાં સાંભળો તો એવું લાગે કે આ લોકો 1 મિનિટે પોતાના એકબીજાની સાથે ઊભા નહીં રહી શકતા હોય. એ લોકો જે આક્રમકતાથી પોતાની વાત મૂકતા હોય છે ત્યારે એવું લાગે કે આમને તો જન્મ જન્મનું દુશ્મની કે વેર બંધાઈ ગયું હશે. રાજનીતિ આ નથી હોતી. અને આ જ તો લોકતંત્રની સુંદરતા છે કે તમે દેશની સંસદની અંદર પૂરી આક્રમકતા સાથે પોતાનો મુદ્દોને વાત મૂકો છો, પણ તમે બહાર નીકળ્યા પછી દુશ્મન નથી એકબીજાના. તમે એ માનો છો કે તમારા વિચાર અલગ છે, પણ છેલ્લે તમે વાત આ દેશ માટે કરી રહ્યા છો. તમે મિત્રો છો, તમે ખૂબ સરળતાથી રહી શકો છો. કમનસીબે એ લોકો તો રહી લે છે, એમના નામે નીચે ઝઘડવાવાળા નથી રહી શકતા. એટલે પોતાના ઘરમાં અને પડોશી સાથે રાજનીતિ માટે ઝઘડતા પહેલા અને કોઈ ઝઘડવા આવે તો એમને આ વિડીયો ચોક્કસથી બતાવજો. દેશની સંસદમાં એસઆઈઆર પર વાત થઈ રહી હતી. રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યું. અમિત શાહ વંદે માતરમ પર બોલી રહ્યા હતા. કોંગ્રેસ પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા. પ્રિયંકા ગાંધીની વાત પર પણ એમણે સવાલ કર્યા. દિગ્વિજયસિંહે વચ્ચે ટોક્યા તો એમને પણ એમણે હસતા હસતા જવાબ આપ્યો કે નોકરી તો તમારી રહેવાની જ છે. શું થયું દેશની સંસદમાં સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. Please. Speaker sir, I want to make it very clear. The discussion is about votes. The discussion is about the stealing of votes. The discussion is about the SIR. And I am framing my discussion about votes. Yes. And what is happening here is patently unfair. I am not being allowed to speak. I am being disturbed, and I put my protest here. I have done absolutely nothing wrong. I am talking about the subject. In order to capture the vote, you have to capture institutions. I am saying that institutions of India are captured, and I will come to the point which is election commission is captured. 50 साल के बाद वंदे मातरम 100 साल का हुआ. सबको था कि 100 साल मनाए जाएंगे, 100 साल मनाए जाएंगे, मगर 100 साल हुआ तब वंदे मातरम का महिमा मंडन का सवाल ही नहीं था, क्योंकि वंदे मातरम बोलने वाले जो सारे लोग थे उनको इंदिरा जी ने जेल में बंद कर दिया. इस देश में आपातकाल लगाया गया. विपक्ष के लाखों लोगों को, लाखों समाज सेवियों को, स्वयंसेवी संगठन के लोगों को जेल में भर दिया गया. कोई कारण के बगैर अखबारों पर ताले लगा दिए गए. यहां तक कि आकाशवाणी में उस वक्त एक ही माध्यम था. आकाशवाणी में किशोर कुमार की आवाज ही नहीं आती थी. डिबेट गाने भी लता जी की आवाज में ही आते थे. मान्यवर, पूरे देश को जब वंदे मातरम 100 साल का हुआ, पूरे देश को बंदी बनाकर रख दिया. आज भी जवाहरलाल नेहरू से लेकर आज के कांग्रेस के नेतृत्व तक कांग्रेस के खून के अंदर बसा. मान्यवर, मान्यवर, मैं तथ्यों के आधार पर कहता हूं. कांग्रेस पार्टी की एक नेत्री ने अरे दिग्विजय जी, अब नौकरी पक्की है. इस आयु में क्या कर रहे हो भैया? अब नहीं जाएगी नौकरी. मान्यवर, मैं जो कह रहा हूं वो रिकॉर्ड का हिस्सा है दूसरे सदन का. मान्यवर, दूसरे सदन की चर्चा में कांग्रेस पार्टी की एक प्रमुख नेत्री ने कहा है कि वंदे मातरम की आज चर्चा की कोई जरूरत नहीं है. मुझे मालूम नहीं पता कि वंदे मातरम से એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. રવિન્દ્રનાથ ટાગોરની એક સરસ મજાની કવિતા છે. એનો ભાવાર્થ એવો થાય છે કે સૂર્ય જ્યારે અસ્ત થઈ રહ્યો હતો, ડૂબતો હતો, છુપાઈ રહ્યો હતો, ત્યારે એણે આખા વિશ્વ સામે નજર કરીને પૂછ્યું કે હું તો જઈ રહ્યો છું, અસ્ત થઈ રહ્યો છું, પણ મારું કામ કોણ કરશે? તો દિવસના અજવાળામાં બહુ જ મોટી મોટી વાતો કરતા બધા જ લોકો જ્યારે ગાયબ હતા ત્યારે ખૂણામાં રહેલું એક કોળિયું, એક દીવડો, એણે કહ્યું કે મારાથી બનતું હું કરીશ. અને એટલે જ જ્યારે આટલી વિશાળ રાજનીતિમાં આપણને એવું દેખાય કે જે નીકળે છે બહુ જ સરસ વાતો કરીને, અંતે એનો મુકામ ત્યાં જ જઈને અટકી જાય છે, ત્યારે જવાબદારી આપણી બને છે કે એ બધા તો એ કરી રહ્યા હતા, પણ આ બધું થઈ રહ્યું હતું ત્યારે તમે શું કરી રહ્યા હતા? આપણી પાસે એ વાતનો જવાબ રહે. નમસ્કાર.